નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં એક બહુ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવા જવાની છે કે જેમાં શિક્ષણ અધિકારીએ એવોર્ડ મેળવવા માટે શાળાના પ્રવેશોત્સવ અને ગુણોત્સવ પર સૌથી વધારે ભાર મૂકવો પડશે તેવી બાબત અત્યારે તો જોવા મળી રહી છે. અને એટલા માટેની આ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે કારણ કે તેનાથી વિદ્યાર્થીઓની સંખ્યા વધે, પરિણામ પણ સારું આવે અને શિક્ષણાધિકારીએ એવોર્ડ મેળવવો હોય તો સ્કૂલ પ્રવેશ અને પરિણામ વધારવા પાછળ અત્યારે તો મહત્ત્વ આપવામાં આવ્યું છે. મને એમ લાગે છે કે પહેલાં પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ ગુણોત્સવ પણ કરવામાં આવ્યો અને ફરી એકવાર આ એવોર્ડ આપવાથી ચલો નો ડાઉટ હું આને એક પોઝિટિવ સાઇન તરીકે પણ લઉં છું. એમ નથી કહેતો ના બધું જ નેગેટિવ છે, ના, એક પોઝિટિવ સાઇન તરીકે એ પણ લઉં છું કે ના, જે પણ કોઈ શિક્ષણાધિકારી છે કે શિક્ષણ સાથે સંકળાયેલા અધિકારીઓ એટલે કે વ્યક્તિઓ પણ છે, પછી આમાં શિક્ષકો આવી જાય કે પછી શાળાના આચાર્ય પણ અત્યારે તો આવી જાય કે તેઓ એક પ્રોત્સાહિત થાય. જો એમને પ્રોત્સાહન આપવામાં આવે તો અત્યાર સુધી જે પણ કોઈ કાર્ય કર્યું છે અને હવે જે કોઈ કાર્ય કરવાના છે તેમાં થોડુંક વધારે પડતું ધ્યાન આપીને કાર્ય કરશે તેવી પણ એક બાબત જોવા મળે છે. બહુ સાચું છે, હું ના નથી પાડતો, એક્સેપ્ટેડ કે ના આ જે યોજના લાવવામાં આવી છે ઘણી સારી છે. પણ મારો સવાલ એ થતો હોય છે કે પ્રવેશોત્સવ અને ગુણોત્સવ તો તમે કર્યા હતા, તો પછી તેનું શું પરિણામ આવ્યું અને આ લાવવાની જરૂર શું પડી, એ પણ એક સૌથી મોટો સવાલ છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે, રાજુભાઈ દેસાઈ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. વિજયભાઈ, પેલું કહે ને કે તમારા ફેસ ઉપર સ્માઇલ જે અત્યારે જોવા મળી એટલે ક્યાંક તમને લાગે છે કે ના મારો પહેલો પ્રશ્ન અત્યારે તો કેવી રીતનો હશે તે. ચાલ આપણે આ વખતે પોઝિટિવ ઉપર જઈએ વિજયભાઈ સૌથી પહેલાં, પછી આપણે નેગેટિવ ઉપર જઈશું. વિજયભાઈ, એવું લાગે છે કે જે રીતે પ્રોત્સાહન આપવામાં આવે, આપણે એમ કહેવાય ને કે જો સ્કૂલમાં કોઈ બાળક ભણતું હોય, આપણે એમને એમ કહીએ કે તું આટલા સારા માર્ક લાવ, હું તને મસ્ત એક ડેરી મિલ્ક આપીશ કે પછી તને એક પેલું પેન્સિલ આપીશ કે રબર આપીશ, વોટેવર, આવું કંઈ પણ હોય ને, જો પ્રોત્સાહન આપવામાં આવે તો પરિણામ સારું આવતું હોય છે. પેલું નહીં આપણે ઘરે પપ્પા એમ કહેતા હોય કે જો તું આ વખતે 90% લાવીશ હું તને સાયકલ અપાવી દઈશ, જો તું આ વખતે આવું કરીશ હું તને બહાર ફરવા માટે લઈ જઈશ. ચલો નો ડાઉટ સારું પ્રોત્સાહન છે. તો શું લાગે છે કે ના જે શિક્ષણમાં એવોર્ડ આપવાથી ક્યાંક પરિવર્તન આવશે તેમ? જો યજ્ઞભાઈ, કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન છે એ હંમેશા પ્રોત્સાહન છે હકારાત્મક હોય છે અને લાભકારી હોય છે. હવે એ પ્રોત્સાહન એને પ્રોત્સાહન તરીકે લે અથવા તો એ પ્રોત્સાહન એને કેવું લાગે છે. હું સામાન્ય એક ઉદાહરણ આપું, તમે મને પોઝિટિવ પેલો પ્રશ્ન પૂછ્યો એટલા માટે હું એ રીતે વાત કરું છું કે સરકારે સરસ પ્રોત્સાહન આપ્યું કે જે શિક્ષકો એવોર્ડ વિજેતા છે એ લોકોને સરકારી બસમાં ફ્રી જવા મુસાફરી કરવા મળશે. બહુ સારી વાત છે. પણ પ્રશ્ન એ છે કે તમે શિક્ષકને ચોઈસ આપી હોત કે તમારે બસમાં ફ્રી જવું છે કે તમારે જ્યાં સુધી તમે એવોર્ડ વિજેતા શિક્ષકો છો એ લોકોને કોઈ પણ પ્રકારનો ઇલેક્શનનો ઓર્ડર ન મળે અને મને તમને કઈ ચોઈસ જોઈએ છે, તમને પ્રોત્સાહન શેમાં વધારે લાગે છે? તો હું માનું છું કે તમામ શિક્ષકો એમ કે એવોર્ડ વાળા કે અમને સરકારી બસનું રહેવા દો, અમને ઇલેક્શનનો ઓર્ડર ન મળે એવું કંઈ ગોઠવી આપો. તો પ્રોત્સાહનનું જે ક્રાઇટેરિયા છે, પ્રોત્સાહન માટેનો જે અલગ અલગ વિભાગ છે એને પણ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. બીજી વાત છે કે હું આ વાત પછી પણ કરવાનો હતો કે એવોર્ડ છે એના માટે સરકાર અથવા તો ડીઓ ઓફિસ દ્વારા ટીચર માટેની વાત કરું છું કે અરજીઓ મંગાવવામાં આવે છે. હું એવું માનું છું કે કોઈ પણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે અરજી કરે જ નહીં અને એને કરવી પણ ન જોઈએ. શ્રેષ્ઠત્વ સમાજમાંથી શોધવાનું હોય એ સમાજની જવાબદારી છે. શ્રેષ્ઠત્વ માટે આપણે અરજી ન કરવાની હોય. તમે વિચારો કે તમે અત્યારે સોશિયલ મીડિયા તરીકે પ્રેસમાં તમે જે બધા કામ કરો છો મિત્રો બધા, તો ધારો કે અરજી કરવાનું થાય કે તમારામાંથી વધારે સારું એન્કર કોણ છે ને એવોર્ડ આપવામાં આવશે, તમે અરજી કરો તો કોણ અરજી કરશે મને કહો? આ અરજી કરવાનો વિષય છે કે અરજી કરવાનો વિષય છે કે એને પ્રમાણવા માટે, એવેલ્યુએશન કરવા માટે સમાજમાંથી એવા લોકો હોય કે જે એ વ્યક્તિ શોધી કાઢે.
હા બસ એટલે શોધી કાઢે, અને શોધી કાઢે, પેલો માણસ ના પાડે કે ના મને એવોર્ડ રવા દો, મને કામ કરવા દો, કે ના તને એવોર્ડ આપવો છે, અમારી સંસ્થાનું સારું લાગે એટલા માટે મારે તમને એવોર્ડ આપવો છે, આ ખરેખર આ ભાવ સાથે એવોર્ડ થવો જોઈએ. એને બદલે આખું એવોર્ડની જે પ્રક્રિયા છે એમાં ક્યાંક ક્યાંક જે મુશ્કેલીઓ છે એની વાત હું હમણાં થોડી વાર પછી કરવાનો છું, ત્યારે જ રાખું એવું મને લાગે છે. જી વાત છે વિજયભાઈ તમારી, કે જો કોઈને પ્રોત્સાહન આપો તો સારી રીતે આપો, પણ એમાં પણ ચોઈસ આપો. અને તમે જે રીતે કહ્યું કે ના અમારે એન્કર્સમાં પણ એવું હોય તો કોઈ સામેથી ના જાય. એન્કર્સ હોય કે પછી ગમે તે તેરલ પોઝિશન પર વ્યક્તિ કેમ ના હોય, કોઈ પણ એ સારો વ્યક્તિ સામેથી ના ના જાય, કોઈ જાય. પણ સારો વ્યક્તિ ના જાય. જી બિલકુલ બિલકુલ. નિકુલભાઈ, નો ડાઉટ તમે વિપક્ષમાં છો, મારે તમને સવાલ જે રીતના કરવા જોઈએ, પણ મારે એક પોઝિટિવ બાબત મારે આજે પૂછવી છે આપને. પહેલાં એક ટૂંકમાં એનો જવાબ આપજો. આપ પણ જે શિક્ષણ ક્ષેત્ર સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છો, આપ પણ તમામ બાબતોથી બહુ સારી રીતે અવગત છો. નિકુલભાઈ, એવોર્ડથી પરિવર્તન આવશે લાગે છે કે ના? આ એક જે મુહિમ જે શરૂ કરવામાં આવી છે, એઝ અ તમે શિક્ષણ સાથે સંકળાયેલા છો એટલે પૂછું છું કે લાગે છે કે ના તેનાથી થોડું ઘણું પણ પરિવર્તન આવશે તેમ? જ્યારે પણ એવોર્ડ માટેની કોઈ ઘોષણા કરવામાં આવે તો મારું એવું સ્પષ્ટ માનવું છે કે એવોર્ડ મેળવવાની હોડ ડેફિનેટલી લાગશે, એના લીધે એક કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ ઊભું થશે. પરંતુ એ જે એવોર્ડ મેળવવા માટેના જે શું કહેવાય કે લક્ષ્યાંક કે મૂલ્યાંકન જે રાખવામાં આવ્યા છે, એ મૂલ્યાંકન શું કહેવાય કે કયા પ્રકારના છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. અને તમે અહીંયા જુઓ તો એક પેરામીટર જે મને દેખાઈ રહ્યો છે, હું ખાસ દર્શક મિત્રોને તમારા ધ્યાન પર દોરવા માંગીશ કે સ્કૂલોમાં શૈક્ષણિક માળખાકીય સુવિધા વધારવા મેળવે લોક સહયોગ સહિતની કામગીરી માટે 30 ગુણ. એટલે કે સરકાર પોતાના જવાબદારીથી થોડા દૂર હટી અને 30 ગુણ એટલે કે 100 માંથી 30% એવા માર્ક્સ રાખ્યા છે કે કોઈ બી વ્યક્તિએ સમાજમાં જવું પડશે, ફરવું પડશે ને લોક સહયોગ મેળવવો પડશે કે મારી સ્કૂલમાં એક ઓરડો તૂટી ગયો છે, મારી સ્કૂલની અંદર શું કહેવાય કે એક બેન્ચ તૂટી ગયા છે. તો આ કયા પ્રકારના મૂલ્યાંકન છે એ મારા માટે ખૂબ જ આશ્ચર્ય પમાડે એવા છે. બાકી તો જે વ્યક્તિ પોતાના અંતરાત્માથી જે કામગીરી કરતા હોય, સારી કામગીરી કરતા જ હોય છે. મેં એવા ઘણા શિક્ષકો જોયા છે, ઘણા પ્રિન્સિપલ્સ જોયા છે, ને ઘણા વહીવટ કરતા જોયા છે, જેને બસ એવી લાગણી હોય છે કે મારે મારા કોન્ટ્રીબ્યુશન કરવાના છે, ઇનામ મળે ના મળે સેકન્ડરી વસ્તુ છે. પરંતુ એક ઇનામની ઘોષણાથી શું કહેવાય કે પાર્શિયાલિટીના બી થવાના ચાન્સીસ છે, અને એના લીધે બી શું કહેવાય કે કોઈ વખત નિરાશા વ્યક્ત થતી હોય છે. કારણ કે મેં એવું બી જોયું છે કે ભાઈ કોઈ લાયક વ્યક્તિ હોય અને જ્યારે એ બી નામાંકન ફાઇલ કરે છે તો અમુક જે શું કહેવાય કે ક્વોલિટીના મૂલ્યાંકનમાં થોડા ઘણા ફરકના લીધે એને એવોર્ડ ના મળે તો એ એક નેગેટિવ પાસું બી ઉદ્ભવી શકે છે. ઓવરઓલ જોઈએ તો સરકાર લીપાપોતી કરવાનો પ્રયત્ન કરી રહી છે. ભાઈ, આના વધુ એક સવાલ હવે આપને એ પણ કે હવે આપણે કહે ને બહુ પોઝિટિવ થઈ ગયું, હવે એમ કહે ને કે હવે સવાલ કરવાનો સમય આવી ગયો છે. નિકુલભાઈ, પ્રવેશોત્સવ અને ગુણોત્સવ પહેલાં પણ કર્યો હતો, તો શું એ ફેલ ગયો એવું સમજવાનું કે એવોર્ડ એટલા માટે જ આપવામાં આવ્યા? દરેક કાર્ય સમજી લો કે જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે, કોઈની બી સરકાર હોય, એનો બેઝિક ઓબ્જેક્ટિવ છે કે શૈક્ષણિક કાર્ય સુધરે, શૈક્ષણિક વ્યવસ્થાઓ સુધરે, શૈક્ષણિકના માળખાગત જે બી રિક્વાયરમેન્ટ છે ફૂલફિલ થાય. પરંતુ એનાઉન્સમેન્ટ કર્યા પછી તમે જુઓ છો તો એના યોગ્ય પ્રમાણમાં કઈ રીતના રિઝલ્ટ મળે છે, એના અવલોકન ને મૂલ્યાંકન સરકારના ઉચ્ચ કક્ષાએ થવા જોઈએ. એ મારા ખ્યાલથી એના અવલોકન ને મૂલ્યાંકન નથી થતા, એના લીધે જે શું કહેવાય કે બેઝિક રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ નથી થઈ રહી. એના લીધે બી આપણે ઘણી વખત શિક્ષણના ગુણવત્તા ઘટી રહ્યા હોય એવું સ્પષ્ટ આંખે ઉડીને વળગતું હોય છે. એટલે કે જે ઓલરેડી સિસ્ટમ્સમાં અવેલેબલ પોલિસીસ છે એના શું રિઝલ્ટ આવ્યા એના બી આધારે તમે ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો. પરંતુ આ પર્ટિક્યુલર વ્યક્તિ દીઠ શું કહેવાય કે ઇનામની જાહેરાત કે એવોર્ડની જાહેરાતથી એક વ્યક્તિ દોડશે, પરંતુ એની અંદર બી મને એવું લાગી રહ્યું છે કે લાગતા વળગતા અને હિત ધરાવતા વ્યક્તિઓને એવોર્ડ્સ મળશે, પરંતુ જે ખરેખર ઘણીવાર યોગ્યતા પ્રમાણે સારી રીતે કામગીરી કરતા હોય એને કોઈ વાર મૂલ્યાંકનના ઉપર નીચે થવાથી ઘણીવાર એના નુકસાન બી થતા હોય છે. બિલકુલ. કારણ કે કોઈ વ્યક્તિ શિક્ષણમાં સારું હોય પણ લોક ફાળો મેળવવામાં યોગ્ય નહીં રહે
મારા જેવો વ્યક્તિ લોકો પાસે પૈસા માંગવા નહીં જાય તો હું 30 ગુણ મારા કોઈ દિવસ આવવાના જ નથી, તો મને ખાલી 50 માંથી જ ગુણ મળવાના છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. રાજુભાઈ, મેં વિજયભાઈ જોડે પણ મેં ચર્ચા કરી. વિજયભાઈને હજુ મારા નેગેટિવને લઈને મારે હજુ એક પ્રશ્ન પૂછવાનો બાકી છે, પણ હું હવે તમને હવે 2 સવાલ પૂછી લઉં. વિજયભાઈએ પણ એમ કહ્યું કે ના, એક્સેપ્ટેડ, કોઈને પણ પ્રોત્સાહન આપો સારી બાબત છે કે ના, તેનાથી અત્યારે શિક્ષણમાં એક થોડું ઘણું પણ આમૂલ પરિવર્તન પણ આવશે. નિકુલભાઈએ પણ એક્સેપ્ટ કર્યું કે ના, એવોર્ડ આપો સારી બાબત છે, પ્રોત્સાહન મળશે, સારું કામ થશે. મારા 2 સવાલ તમને. ચલો, એક બાજુ તમે પરિવર્તન લાવો છો, યોજના સારી એવી છે, ઘણું સારું એવું તેનાથી પરિવર્તન આવવાની બાબત પણ છે, આપ તેને લઈને તો શું કહેશો? પ્લસ શું આ યોજનાઓથી જે શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ હતો તે ક્યાંક ફેલ ગયો છે, કે પછી એની જગ્યાએ અત્યારે તો આ મૂકવામાં આવ્યું છે, કે પછી તમે જે આ યોજના તો સારી એવી લાયા છો તેનાથી શું વિદ્યાર્થીઓનો જે ગુણ, એટલે કે જે તમને ભણાવવાની રીત પણ હોઈ શકે છે, પ્રવેશની પણ બાબત હોઈ શકે છે, પછી ઘણી બધી બાબતો અંદર આવી જતી હોય છે, એ બધી પણ શું ફૂલફિલ થઈ જશે? ખૂબ સરસ વિષય છે અને શિક્ષણને છાજે તેવો આખો સબ્જેક્ટ તમે લીધો છે. અને જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ પ્રમાણે અને ગુણોત્સવ અને પ્રવેશોત્સવની વાત કરી તો એ જે યોજના હતી આખી, અને એ ગુજરાત રાજ્ય સરકાર ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સર્વે કરવામાં આવેલો પ્રવેશોત્સવ અને ગુણોત્સવ. તો પ્રવેશોત્સવ ભર તડકે, ઉનાળાનો તડકો હોય અને 40-45 ડિગ્રી સેલ્સિયસમાં ક્લાસ 1 કે ક્લાસ 2 હોય કે સુપર ક્લાસ 1 હોય, અને પદાધિકારી હોય, નેતાગણ હોય કે હોદ્દેદાર હોય, ખાસ કરીને ગુજરાત સરકારના, તો આખો જે મંત્રીથી લઈ અને મુખ્યમંત્રીથી લઈ અને પ્રવેશોત્સવમાં ઘરે ઘરે જઈ દીકરી કે દીકરાની આંગળી પકડી અને પ્રવેશોત્સવ કરવાનો એને ભૂતકાળને જોઈએ કે કેમ શરૂ કરવામાં તો 100 આપણે એવું કહીશું કે 70ની 80ની રેશિયામાં નામાંકન થતું હતું. જન્મદર 100% હોય એની સાથે સરખામણી આપણે કરીએ 5 વર્ષ પછી પહેલા ધોરણમાં જે ક્રાઇટેરિયા આગળ હતો એ પ્રમાણે જે પ્રવેશોત્સવ હતો એ આંક ઘણો બધો નીચો હતો. અને એ જે પ્રવેશોત્સવના કારણે આંક નીચોના કારણે આ પ્રવેશોત્સવ શરૂ થયો અને એમાં અત્યારે હાલ આપણે ચોક્કસ કહીશું કે 100% એમાં સફળ થયા અને 100% નામાંકન થાય છે અત્યારે. બીજી વાત કરી ગુણોત્સવની, તો ગુણોત્સવની અંદર આપણે એવું 100% કહીએ કે ગુણોત્સવથી શું ફરક પડ્યો છે અત્યારે હાલના શિક્ષણમાં. ગુણોત્સવથી ખૂબ જ અસરકારક રીતે શાળાઓનું મૂલ્યાંકન, શિક્ષકોનું મૂલ્યાંકન તેમજ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરીને શાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવતી હતી. શાળાના પ્રોત્સાહનને કારણે હમણાં જ આપણે ગુણોત્સવનું તમે જો અંકે 2.0 એની અંદર પણ ઘણી એની અંદર ગ્રેડ આપવામાં આવતા હતા, સી, બી અને એ, તો ઘણી બધી શાળાઓ અપગ્રેડ હતી. વાસ્તવિકતા શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ આ તો સફળ કાર્યક્રમો રહ્યા, પણ એની સાથે સાથે જે જિલ્લાના વડા છે, મને કે કોઈ નિકુલભાઈ હોય કે વિજયભાઈ હોય, XYZ, તો એમને ક્યાંક ફરિયાદ કરવી છે શિક્ષણને લગતી, તો ધોરણ 1 થી 8 હોય તો પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી, અને ધોરણ 9 થી 12 હોય તો તે જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી જે રજૂઆત કરે, પર્સનલ જે વાત કરે એટલે જિલ્લાના શિક્ષણના વડા કહેવાય, આપણી ભાષામાં જિલ્લાના શિક્ષણના વડા. હવે આ બંને એક જિલ્લામાં પ્રાથમિક સંભાળે છે અને એક જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંભાળે છે. એક જ જિલ્લામાં બંને કાર્યરત છે. એ રીતે તમામ જિલ્લાઓની અંદર અને નગર પ્રાથમિક શિક્ષણ મહાનગરપાલિકાઓની વાત કરવામાં આવે તો એ રીતે તમામ બાબતોની અંદર શાસનાધિકારી મહાનગરપાલિકાઓની વાત કરીએ તો એની અંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીને તમામને કેટેગરી વાઇઝ એની કાર્યક્ષમતાઓ, પોતાની શક્તિઓ, પોતાની શૈલીઓ અને શિક્ષણની અંદર વિદ્યાર્થીઓને વધુમાં વધુ સારામાં સારો ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ મળે છે એનો લાભ વિદ્યાર્થીઓ ખાસ કરીને લે છે, હજુ પણ વધુ લાભ લે એવા પ્રયત્નો થકી તેને પ્રોત્સાહિત કરવા માટે અટલ પુરસ્કાર યોજના શરૂ કરવામાં આવી અને નામ આપ્યું અટલ પુરસ્કાર યોજના. કોઈ પણ માપદંડ હોય, માનો કે આપણા ચેનલ પ્રતિષ્ઠિત ચેનલ નિર્માણ ન્યૂઝની જ વાત કરું, ઘણા બધા એન્કર હશે, ઘણા બધા પત્રકારો હશે, ઘણા બધા રિપોર્ટરો હશે, ઘણા બધા કામ કરે છે, તો આપના ચેનલના જે હેડ છે એ એમાંથી નક્કી કરે છે કે આ વોટ એવર
આટલા એન્કર છે, એમાંથી બેસ્ટ પરફોર્મન્સ કોનું છે એ એનાલિસિસ તો કરવું પડશે ને યજ્ઞભાઈ. જી જી એનાલિસિસ ન થાય તો તમને પ્રોત્સાહન કેવી રીતે મળશે? અને તમે પ્રોત્સાહિત થશો તો તમારા કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે, કાર્યક્ષમતાની સુધારો કરવાનો છે. કાર્ય આગળ વિદ્યાર્થીને કઈ રીતે મદદરૂપ થશે, વિદ્યાર્થીને મદદરૂપ થશો, વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં આવશે અને સારામાં સારું આયોજન હશે તો રાજ્ય સરકારનું નામ ખૂબ જ અવલ્ય રહેશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની સફળતાના માપદંડો છે એમાં ઉચ્ચ શિખરો મળશે. એટલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીનું પણ એમની એક આ કોઈ સ્પર્ધા નથી, જી પણ સ્વેચ્છાએ પોતે જે કામ Okay. કરે છે એને પ્રોત્સાહિત કરવા માટે અટલ પુરસ્કાર યોજના Okay. એક રાજ્ય સરકાર શિક્ષણ વિભાગે જે માપદંડો નક્કી કર્યા છે જી. એ પ્રમાણે માપદંડો પણ એટલા માટે એગ્રેબલ આવે કે કોઈ વાહન દલાલ નીતિ નહીં, કોઈ ભેદભાવ નહીં, કોઈ તફાવત નહીં, કોઈ પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જી, જિલ્લા જી. શિક્ષણ અધિકારી કોઈ પણ જાતનો એટલે ભેદભાવ ના એટલે રહે. એટલે આમ પોઝિટિવ અત્યારે તો સાઇન કહી શકાય. એમાં હું રાજુભાઈ ના નથી પાડતો, પણ સવાલ એ થતો હોય છે કે ના હજુ પણ ચલો તમે શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે અને સાથે જે રીતે દરેક વિદ્યાર્થીઓનો રસ વધે, શિક્ષકો સારી રીતે કાર્ય કરે, એમાં કોઈ ના નહીં, પણ આમાં એક સૌથી મોટો સવાલ એક એ ઊભો રહેતો હોય છે કે તમે જ્યારે જે અમુક માપદંડના આધારે મૂલ્યાંકન કરશો, પણ જ્યારે સરકાર નવી યોજના તો શરૂ કરે જ છે, પણ અનેક એવા જિલ્લામાં ડીઈઓ અને ડીપીઓ કાયમી જ નથી, તો હવે તેનું શું? તો પછી યજ્ઞભાઈ વખતો વખત ક્લાસ 2 માંથી ક્લાસ 1 ની હું ચોક્કસ કહીશ અને વિજયભાઈ અને નિકુલભાઈ પણ જાણતા હશે કે પ્રમોશન લઈને આવતા હોય છે, પણ એને વખતો વખત એનો પીરિયડ ટર્મ્સ અને જે કેલેન્ડર મુજબ આપણે જે રીતે શિક્ષકોની ભરતી કરીએ છીએ એ રીતે એના સમયગાળા દરમિયાન એમને ચોક્કસ હું એવું 100% કહીશ કે જ્યાં પણ જરૂર પડે ત્યાં આપણે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે જિલ્લા શિક્ષણ અધિકારી મૂકતા હોય છે. શોર્ટ ટર્મમાં જે વ્યવસ્થાના ભાગરૂપે જ્યાં સુધી સંભવ નથી ત્યાં સુધી એની કામ ચલાવ જે તે જિલ્લા શિક્ષણ અધિકારી કે ક્લાસ 2 ની આપણે જવાબદારી આપતા હોય છે, પણ એ કાયમી ખાલી જગ્યા હોતી નથી. મને એક ઉદાહરણ આપો મિત્રો, એક ઉદાહરણ આપો યજ્ઞભાઈ કે જેની અંદર 5 કે છેલ્લા આટલા વર્ષોથી આ જગ્યા હજુ ખાલી છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે જિલ્લા શિક્ષણ અધિકારી નથી, એવું એક ઉદાહરણ આપો. યોજના તો શરૂ કરી દીધી, પણ એમાં પેલું એમ કહેવાય ને કે ડીઈઓ અને ડીપીઓ જ અત્યારે તો કાયમી નથી. અને રાજુભાઈએ કહ્યું કે અત્યારે તો જે કામ ચલાવ અધિકારી એટલે શું લાગે છે જ્ઞાન સહાયક આમાં પણ અત્યારે તો જે ઉમેરવામાં આવશે તેવી બાબત ક્યાંક જોવા મળી રહી છે. સરકારની અંદર આપણે જોઈએ છે કે જ્ઞાન સાહેબ નથી પણ જ્ઞાન સાહેબ તો શિક્ષણને ભાગરૂપ કામ કરે છે, પણ નહીં નહીં, આ તો મેં ખાલી એક ઉદાહરણ આપ્યું કે કાયમી શિક્ષકની ભરતી નથી થતી. નહીં, મેં તો એક ખાલી ઉદાહરણ આપ્યું કે કાયમી શિક્ષકની ભરતી નથી થતી, એટલે ત્યાં અત્યારે તો એમ કે ટેમ્પરરી શિક્ષક મૂકવામાં આવે છે, એટલા માટે મેં એક ઉદાહરણ આપ્યું અત્યારે. અરે 16,000 ભરાય. ઓકે રાજુભાઈ ઓકે એક મિનિટ યજ્ઞભાઈ 16,000 શિક્ષકો ભર્યા, તમે જ આપણે ચેનલમાં ડિબેટ કરી હતી. જી continue. ઓકે જી નિકુલભાઈ. ખૂબ સરસ સવાલ છે અને તમારો યોગ્ય સવાલ છે. કદાચ સમજી ના શક્યા, જે બી પદો ખાલી હોય કાયમી એને આપણે સહાયકથી ભરતી કરવી એ તો સરકારનો નિયમ છે, અને કોન્ટ્રાક્ટથી ભરતી કરવી એ બી સરકારનો નિયમ છે. એટલે સરકારને એવું જ ઈચ્છે છે કે જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં આવા ભરવા કે ના ભરવા. હવે ડીઓ એક સર્વોચ્ચ સ્થાન શૈક્ષણિક દ્રષ્ટિએ જિલ્લાની અંદર હોય, અને મારો ખાસ સવાલ રાજુભાઈને એ છે કે તમે જે 100 ગુણ રાખ્યા છે એમાંથી 30 ગુણ જે રાખ્યા છે એના પર જ મારો સ્પેસિફિક સવાલ છે કે ભાઈ શૈક્ષણિક માળખાકીય સુવિધા વધારવા મેળવે લોક સહયોગ સહિતના વહીવટી કામગીરી. એટલે હવે તમે એવું ઈચ્છા ધરાવો છો કે જે બી આ ડીઓ જે બી બધા કચેરીના અધિકારીઓ છે પ્રિન્સિપલને ફોર્સ કરશે કે તમે ગામમાં નીકળો, ગામમાં નીકળીને લોકોની પાસેથી લોકફાળો મેળવો અને એ લોકફાળો મેળવીને તમે મારું જે રેટિંગ છે વધારવાનો મદદ કરો. તો આ કઈ રીતના ગુણાંક છે? મને એના પર કોઈ સ્પષ્ટતા દેખાતી નથી, કારણ કે સરકારની જે જવાબદારી છે એ સરકાર એમાંથી દૂર જતી હોય એવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જી રાજુભાઈ ખાલી 30 સેકન્ડ, મારે વિજયભાઈને 2 પ્રશ્ન પૂછવા છે. નિકુલભાઈ, આપ જ્યાંથી બિલોંગ કરો છો એ શહેરમાં વોટેવર અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, મહાનગરપાલિકા હોય અને ગ્રામ્ય એરિયા હોય કે છેવાડાના વિસ્તાર હોય, ત્યાં ઘણા બધા ફાઉન્ડેશનો કામ કરે છે. લોક ભાગીદારીની રૂપે ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે. ફોર એક્ઝામ્પલ કચ્છની વાત કરું તો ગણતર સંસ્થા હતી તે કાર્યરત છે. તો એવી સંસ્થાઓ લોક ફાળો ઉઘરાવવા માટે નીકળવા નથી, પણ એમને મદદરૂપ થઈ આપણે જે શિક્ષણને સફળતાના માપદંડ સાથે થોડો અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરું તો એક સંસ્થા છે માળખાકીય સુવિધા વધારવાની વાત છે રાજુભાઈ.
હા, એ જ શૈક્ષણિક અને વાત માળખાકીય સુવિધા વધારવાનું. એ જ વાત કરું છું કે ઘણી સંસ્થાઓ એવી છે શિક્ષણમાં આપણને જોતરાયેલી છે, ઘણી સંસ્થાઓ આપણને એ ફાળો આપે છે. સ્વૈચ્છિક અલગ વસ્તુ છે, સ્વૈચ્છિક અલગ વસ્તુ છે. આ એક વિષય છે આમાં. પણ આ એ વિષય નથી. આ નહીં, તમે ફોર્સ નહીં. કરો છો ડીઈઓ ને કે તમારે એવોર્ડ જોઈતો હોય તો તમારે હવે શૈક્ષણિક સંસ્થાઓને ના, બહાદુર એનજીઓ પાસે મોકલવી પડશે. નહીં, તોડી મરવડવામાં આવે છે શબ્દોને, પણ મારું ના ના, કહેવાનો તોડી મતલબ મરોડી નહીં, મેં જોયું છે આ હા, વસ્તુ. પણ મને ઉદાહરણ આપો કે જે આ લોકફાળા માટે કોઈ જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી નીકળ્યા હોય. એક પણ હવે ઉદાહરણ કરશે મેં એ જ શક્ય કહું નથી. છું, હવે પણ કરશે. આ ના થાય તમે નિકુલભાઈ. ગુણમાં મૂક્યા છે નિકુલભાઈ, એટલે. 30,000 જેટલા સ્માર્ટ આપણે વર્ગો બનાવવા નીકળ્યા છે. નિકુલભાઈ, આપણે અલગ અલગ મુખ્યમંત્રી અરે બનાવવું જ ને, અમે ક્યાં ના પાડી છે? સરકારની અલગ જવાબદારી અલગ છે. નહીં, યોજનાઓ પણ કાર્યરત છે. એટલે નિકુલભાઈ, સરકારની જવાબદારી 100% અમે સ્વીકારીએ છીએ. શિક્ષણને અવલ્ય લઈ જવાની અમારી જવાબદારી બને છે જ. પણ જે સંસ્થાઓ કાર્યરત છે, જે સેવા આપે છે, એની સાથે સહભાગી બની આપ કેવું કામ કરો છો એના માટેનું માપદંડ છે. ચાલો, ઓકે વિજયભાઈ, 2 સવાલ. તમે પોઝિટિવ તો બહુ બધું કહી દીધું, મારે નેગેટિવ પણ મારે પૂછવાનું હતું. એટલે મારો પહેલો તો પ્રશ્ન એ જ હતો કે ના ગુણોત્સવ અને પ્રવેશોત્સવની જગ્યાએ અત્યારે તો આ એવોર્ડ એ કેટલો યોગ્ય, અને પ્લસ જે રીતે ડીઈઓ અને ડીપીઓ જ અત્યારે તો નથી, તો હવે મૂલ્યાંકન ક્યાંથી થશે? તે જે રીતે મેં એક ખાલી પેલું કહેવાય ને કે એક એક્ઝામ્પલ આપ્યું કે ના ત્યાં પણ અત્યારે તો શું કામ ચલાવ અધિકારી મૂકવામાં આવશે કે કેમ, તો પછી એ પ્રકારની જ અત્યારે તો પરિસ્થિતિ થશે. વિજયભાઈ, પહેલા તો પ્રવેશોત્સવ શબ્દ છે તો જેટલા જિલ્લામાં બાળકો છે એ બધાએ તો પ્રવેશ લઈ લીધો છે, તો ડીઓ વધારે પ્રવેશોત્સવ દ્વારા વધારે બાળકો ક્યાંથી લાવશે? પણ એમાં થોડુંક સ્પષ્ટતા એ થઈ કે અહીંયા કારણ કે જો એવી સ્પષ્ટતા ન હોય કે પ્રવેશ વધારવાનો છે, સેલ્ફ ફાઇનાન્સમાં વધારવાનો છે, સરકારી સ્કૂલો વધારવાનો છે, એ સ્પષ્ટતા જો પરિપક્વમાં ન હોય તો એ કરવી જોઈએ. એક જ મિનિટ રાજુભાઈ, એક જ મિનિટ. હા, એ કરવી જોઈએ. બીજી વાત એ છે કે પ્રવેશોત્સવને કારણે એક બાજુ આપણે આપણી પોલિસી એવી રીતે બદલીએ છીએ કે વિદ્યાર્થીઓ ધીરે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ તરફ વળે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ભણે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ ટેકો કરીએ છીએ, ફીસ ભરીએ છીએ, એના માટે અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ લઈએ છીએ, એ પરીક્ષામાંથી વિદ્યાર્થી પાસ થાય એટલે સેલ્ફ ફાઇનાન્સમાં જાય છે. તો આપણે એક બાજુ પ્રવેશોત્સવ કે બાકીની રીતે આપણે સરકારી સ્કૂલની સંખ્યા વધારવા માંગીએ છીએ, અને બીજી તરફ આપણી યોજનાઓ દ્વારા એ વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સમાં પાછા જાય એવી યોજના ભેગી થાય છે. મને લાગે છે કે આ બંને વચ્ચે ક્યાંક વિરોધાભાસ થાય છે, અને આ જે વિરોધાભાસ છે એ આપણા ગુણોત્સવ પર અસર કરે છે, અને ગુણોત્સવને સીધો અસર આપણે આપણા એવોર્ડ પર કરીશું. હું ફરી કહું છું કે રાજુભાઈ પણ છે અને નિકુલભાઈ પણ છે કે આપણે આપણા ડીઓ પાસે એવી યોજનાઓના અમલીકરણ માટે ફોર્સ નહીં કરવો જોઈએ કે જેને કારણે એ ઓલરેડી શિક્ષક તો શિક્ષણથી વંચિત થવા માંડ્યા છે, તો પછી ડીઓ કે ડીપીઓ છે એ પણ શિક્ષણથી વંચિત થઈ જાય અને એ માત્ર રાજ્ય સરકારની યોજનાઓને પ્રોત્સાહન આપવામાં પોતાનો સમય ફાળવવા માંડે અથવા એની પોતાની એક ટીમ તૈયાર કરે, એવું ન થવું જોઈએ. તમે હમણાં ભરતીની વાત કરી, હું એક પણ કહું છું, આ શબ્દ બહુ ભાર દઈને કહું છું, આખા રાજ્યની એક પણ જિલ્લા કક્ષાની ડીઓ ઓફિસ મને બતાવો જ્યાં પૂરેપૂરું મહેકમ 100% મહેકમ જળવાયેલું હોય. એક પણ કહું છું. કેટલા બધા શિક્ષકો, સાહેબ તમે વિચારો, સરકારી સ્કૂલના શિક્ષકો જે સરકારની સારી મેરિટથી સરકારમાં ગયા છે, એ શિક્ષકોને ઉપાડીને ડીઓ ઓફિસમાં અલગ અલગ પ્રકારના કામ જે મોટે ભાગે વહીવટી છે એ વહીવટી કામમાં રોકવામાં આવ્યા છે. કેટલા તો આ બહુ એક તો અહીં પણ અન્યાય થઈ રહ્યો છે, જે ભરતી થઈ જાય ત્યાં પણ, અને બીજી તરફ જે શાળામાંથી ટીચરને ઉપાડી લેવામાં આવે, ટીચર એટલા માટે આવે છે કે સરકારી સ્કૂલ ક્યાં છે તો છેક છેવાડાના ગામમાં, એને ક્યાં લાભ થાય છે તો કે સિટીમાં જિલ્લા લેવલની જગ્યા ઉપર આવવા મળે છે, એનું અપડાઉન બચી જાય છે 50 કિલોમીટરનું 60 કિલોમીટરનું, એના માટે એક આવા દાવા કરે છે અને જિલ્લાની ઓફિસમાં પોતાની નોકરી લે છે વહીવટી કર્મચારી તરીકે, પોતાનું જેને આપણે એઈઆઈ કહીએ છીએ એ પ્રકારે પોતાની જવાબદારી સ્વીકારે છે. તો ટીચરમાંથી એઈઆઈમાં જે કન્વર્ટ થાય છે એ પણ બરાબર નથી. તો આ બધી બાબતો છે એ આપણે આના એવોર્ડ સાથે જોડવી જોઈએ. જી રાજુભાઈ, ખાલી 30 સેકન્ડમાં જો થોડોક સમય ઓછો છે. વિજયભાઈ જે રીતે વાત કરી રહ્યા હતા તો પેલા પ્રવેશોત્સવની વાત કરી દઉં. પ્રવેશોત્સવ શિક્ષણ વિભાગ હેઠળ શાળાની અંદર 3 પ્રકારે જોવામાં આવે. ઘણા એક માનો કે કોઈ વિદ્યાર્થી 6 વર્ષ પૂરા થયા છે તો આરટી આપણો આત્મનિર્ભર ભારતની જે શિક્ષણ નીતિ છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એ પ્રમાણે 6 વર્ષ જેને પૂરા કર્યા હોય એ વિદ્યાર્થી પહેલા ધોરણમાં આવે. આ સ્વાભાવિક રીતે છે. યજ્ઞભાઈ,
જી તો 6 વર્ષ પહેલા ધોરણ આવે તો એ જે જિલ્લાનું આપણું જે આખો આરોગ્ય વિભાગ હોય અને એમાં જન્મદર કેટલો થયો અને કેટલા વિદ્યાર્થીઓ 6 વર્ષ ઉપર છે અને 100% નામાંકન થયું તો ડાયરેક્ટ આપણે આનો ડેટા આખો આપણી પાસે મળી જાય. Okay, એટલે okay. 100% એના ઉપર. બીજી વાત કરી દઉં કે ધોરણ 8 પાસ મારે કે ગામમાં 1 થી 8 ધોરણની સ્કૂલ છે તો 9 થી અને તાલુકા મથકની સ્કૂલ છે તો ત્યાં 8મા ધોરણના 40 છોકરા 9મા ધોરણમાં પ્રવેશ લીધો એ જવાબદાર. ત્રીજી વસ્તુ કે ધોરણ 10 ની વાત કરીએ તો ધોરણ 9 અને 10 માધ્યમિક પૂરું કર્યું તો 11 તો 11 પછી ડિપ્લોમા આવતું હોય છે અલગ અલગ મેલ પ્રવાસમાં પ્રવાસ આવતું હોય થોડું ટૂંકમાં કહો, please. એટલે ડ્રોપ આઉટ રેશિયો જે છે એના વિશેની ચર્ચામાં પ્રવેશ થશો આ રીતે જિલ્લા મને તો યજ્ઞભાઈ જવાબદારી યજ્ઞભાઈ એક વિચાર એ Okay. પણ આવે છે કે તમે તમારા ક્રાઇટેરિયામાં એ શબ્દ ઉમેરવો જોઈએ કે તમારા જિલ્લામાં ડમી સ્કૂલ નથી ચાલતી. એક પણ નથી આપણા ગુજરાતમાં એક પણ નથી ડમી સ્કૂલ એક પણ ડમી સાહેબ સ્કૂલ રાજુભાઈ એક પણ નથી ડંકાની ચોટ સાથે કહું છું ડંકાની ચોટ સાથે હું 2 દિવસ પહેલા સુરતની એક સ્કૂલમાં જઈને આવ્યો છું. 2 દિવસ પહેલા મારી આંખે જોઈને આવ્યો છું. તમે મને પછી ફોન કરજો કારણ કે હું એટલા માટે કહું છું કે બિલકુલ બિલકુલ એટલે સવાલ અને ક્રાઇટેરિયાને લઈને અત્યારે તો ઘણી બધી વિસંગતતાઓ જોવા મળી રહી છે પણ હવે સવાલ અત્યારે તો એ જ આવીને ઊભો રહે છે કે ચલો આ એક એવોર્ડ અને એક નવી યોજનાની બાબત તો જોવા મળી પણ હવે આગામી સમયમાં આ યોજના અત્યારે તો કેટલી ફળીભૂત થાય છે અને આ યોજનાને અત્યારે તો કેવી રીતે આગળ લઈ જવામાં આવે છે તે એક સૌથી મોટો સવાલ છે કારણ કે ડીઈઓ અને ડીપીઓ જ અત્યારે તો ક્યાંક કાયમી નથી જોવા મળતા તો આ મૂલ્યાંકન કયા આધારે થશે શું થશે કેવી રીતે થશે તેને લઈને સવાલ ઘણા બધા છે. તેની સાથે જ રાજુભાઈ, વિજયભાઈ અને નિકુલભાઈ આ ત્રણના આભાર સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.